રાજકોટ કાલાવડ રોડ પર ગેમ ઝોન રદને લઈને કોંગ્રેસનો વિરોધ। કાલાવડ રોડ પર બ્રિજ નીચે મનપા ગેમ ઝોનની તૈયારી બતાવી છે, ત્યારે ગેમ ઝોન અને ફૂડ ઝોન બનાવવાની કામગીરીને લઈને વિરોધ થઈ રહ્યો છે। આગામી સમયમાં વેપારીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવશે। બ્રિજ પાસે ટ્રાફિક સમસ્યાને લઈને વિરોધ કરવામાં આવશે। રાજકોટના કેકેવી બ્રિજ નીચે જે ગેમ ઝોન બનાવવામાં આવી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા, તેનો કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યું છે। આજે લોકોના અભિપ્રાય લેશે અને વિરોધ કરશે। ગોપાલભાઈ, ખાસ તો જે આ ગેમ ઝોન બની રહ્યું છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યું છે, શું મુદ્દાઓ છે? જે થોડાક ટાઈમ પહેલા જે ટીઆરપી ગેમ ઝોન કાંડ બન્યું છે એ લોકોને ભૂલાય નવું કાંડ કેમ થાય એના પ્રયત્નો કરતા એવું મને લાગી રહ્યું છે। અત્યારે રાજકોટના મોટો પ્રશ્ન એવો છે કે જે કોર્પોરેશનને ખરેખર કામ કરવું જોઈએ, એના અધિકારીઓને કામ કરવું જોઈએ, પણ એના આકાની પરમિશન ન હોવાથી, એના આકાઓની પરમિશન ન હોવાથી એ અત્યારે બીજી દિશામાં જઈ રહી એવું મને લાગે છે। અત્યારે કોર્પોરેશનને મુખ્ય કામ એ કરવાની જરૂર છે, જેટલી બિલ્ડિંગ ઊભી છે એની એનઓસી આપો તો એ દસ્તાવેજ કરી દે, કોઈક રહેવા જાય, એના પૈસા છૂટા થાય, નવા પ્લાન પાસ કરો। જે અત્યારે મુખ્ય મુદ્દો ઊભો છે એમાં એને રસ નથી। એના સિવાય કોઈ પણ તમે આપણે કરો એટલે લોકોને તમારા ગેમ ઝોનમાં પેલી એનઓસી જોઈ પોલીસની, જે લીધી જ નથી, કે આ પાર્કિંગ ક્યાં કરશો કે વોટ એવર, કે એ પછીની વાત છે। પછી બીજી એનઓસી જોઈ એને ફાયર બ્રિગેડની, જે એને લીધી જ નથી। ત્રીજી એનઓસી જોઈ આ સ્ટ્રક્ચરની, કે આનું આ નહીં પડે એની કોઈ ગેરંટી જ નથી, પણ આ તો ઘર ઘર જેવું રમે છે, કાયદાનું ઘોરીને પી જાય છે। ભાઈ, જે બ્રિજ છે તેની નીચે ગેમ ઝોન બની રહ્યો છે। અમદાવાદમાં આવો ગેમ ઝોન બની ચૂક્યો છે અને ઓપનિંગ પણ થઈ ગયું છે। રાજકોટમાં શું કારણ છે? એટલે અમદાવાદમાં દારૂ વેચાય તો રાજકોટમાં વેચવાની છૂટ, અમદાવાદમાં મર્ડર થાય તો રાજકોટમાં કરવાની છૂટ। અમદાવાદની અંદર જે કાંઈ અમદાવાદની અંદર ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો નથી, રાજકોટની અંદર બની ગયો છે જીડીસીઆરના કાયદા મુજબ, બરોબર। આયા મંજૂરી મળવી ન છે, મોતની સોપારી આ લોકો લઈને બેઠા છે રાજકોટની પ્રજાની। તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। સર, ખાસ તો સ્ટ્રક્ચરને લઈને વાંધા ઉઠી રહ્યા છે, કેમ કે ગેમ ઝોનની ઘટના તાજી છે રાજકોટમાં। રાજકોટની પ્રજાએ અતિ કરુણ નજારો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાંથી ઊભો થયેલો જોયો છે। ખૂબ નિર્દોષ ભૂલકાઓને લોકોએ જ્યારે જાન ગુમાવ્યા છે, ત્યારે ભલે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ભવિષ્ય વેતા થઈને, જ્યોતિષ થઈને એવું કહેતા હોય કે કોઈ દુર્ઘટના નહીં બને, પણ રાજકોટની પ્રજાને આશંકા છે કે આ ફરીથી બની શકે છે। માટે જ રાજકોટની પ્રજા આજે આ કાયદા નિયમો તોડીને બનાવવામાં આવતા ગેમ ઝોનના વિરોધમાં રસ્તા ઉપર ઉતરી છે। ચોક્કસ રસ્તા ઉપર ઉતરી અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યું છે। લોકોના અભિપ્રાયો લેવામાં આવશે, કારણ કે આજે ઘટના બની હતી ને ત્યારબાદ હવે કોંગ્રેસનું માનવું છે કે પાર્કિંગ હોય અને ખાસ તો ઓવરબ્રિજ હોય એની નીચે આ પ્રકારના ગેમ ઝોનને મંજૂરી ન મળવી જોઈએ, કેમ કે નાના નાના બાળકો છે તે અહીંયા રમવા આવવાના હોય, ત્યારે આ પ્રકારે જે દુર્ઘટના છે તે સર્જાય તેની શક્યતાઓ છે, એના લીધે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। મહેશભાઈ, ગેમ ઝોન જે બની રહ્યો છે એનો વિરોધ છે, સ્ટ્રક્ચર સહિતના મુદ્દાઓ છે, કયા કયા મુદ્દાઓ છે? પહેલી વસ્તુ કે ગેમ ઝોન ફૂલ ટ્રાફિકવાળા વિસ્તારની અંદર ન થાય। 2 દિવસ પહેલા જ્યારે કમિશનરને રજૂઆત કરવા ગયા ત્યારે ડેપ્યુટી કમિશનરનો જવાબ એવો હતો કે અહીંયા પાર્કિંગ છે એ એટલું પૂરું ઉપયોગ નથી લેવાતું, એટલા માટે કરીએ છીએ। તમે બધા અહીંયા લાઈવ જોઈ શકતા છો કે એક પણ પાર્કિંગ અહીંયા ખાલી નથી, એટલે કે અધિકારીઓ ખોટું બોલવું પડે છે। શા માટે? તો શાસક કરતાઓ જે ભાજપના નેતાઓ છે એને એના પોતાના મરતિયાઓને અહીંયા ખટાવવા માટે, લોકોના હિત માટે નહીં પણ એના પોતાના મરતિયાઓને ખટાવવા માટે આ ગેમ ઝોન ઊભો કરવામાં આવ્યો છે। અહીંયા 2 ગાડી તમે રાખો એટલે સાથે ચાલી શકે એમ નથી, એવો ટ્રાફિક થાય। આજુબાજુમાં સોસાયટીઓ છે અને અહીંયા જે રીતે આ થયું એના હિસાબે અહીંનો ટ્રાફિક પણ વધી ગયો। વાત છે કે ઉપરથી સીધા નીકળી જાય, પણ આજુબાજુમાં સોસાયટી, બિલ્ડિંગો, કોમર્શિયલ બિલ્ડિંગો, એને ત્યાં જનારો માણસ પાર્કિંગ ક્યાં કરશે? આજે રાજકોટમાં દિન પ્રતિદિન પાર્કિંગોની પરિસ્થિતિ ઊભી થાય છે। અને ગેમ ઝોન, તો ગેમ ઝોનમાં જે લોકો રમવા આવશે એનું પાર્કિંગ ક્યાં થશે? એ પણ ઘટવાનું છે, એટલે ટ્રાફિકની સમસ્યા વધવાની। સાથે સાથે આનું એનઓસી પહેલા લેવું જોઈએ, જે એનઓસી હજી સુધી પહેલા